સંત હોય ને એના શીલને ન જોવે, એની બુદ્ધિને ન જોવે, એના ગુણને ન જોવે. તો એની દ્રષ્ટિ પ્રથમ કે અંદર દિવ્ય તત્વ હોય ને એની પર જાય. એટલે એના ઉપર બોલવાનું છે. એટલે આપણને એમાં એવું થાય પ્રશ્ન, એ જે દિવ્ય તત્વ હે એ સંત જોતાય છે તો કેવી રીતે જોતાય છે? અને આ જે બુદ્ધિ છે આપણે એમાં બહુ બુદ્ધિ લગાડી પણ આપણો કઈ મેળ પડતો નથી. બરાબર. બુદ્ધિ એમ નિષ્ક્રિય નથી થતી. તો આપણે બધું સોલ્યુશન કરી લઈએ આજ તો ભલે થઈ જાય. એટલે એ દિવ્ય તત્વને જાણવા માટેના આપણે 3 સ્ટેપ લઈ લઈએ. દિવ્ય તત્વને આપણે જાણવું છે એના 3 સ્ટેપ લઈ. એ સત્સંગમાં તમે આવો છો અને સત્સંગ દ્વારા તમને જે નોલેજ મળે છે, તો એ સત્સંગ દ્વારા પેલા નોલેજ ન હોય તો તમે પ્રેક્ટિકલ કરો કેવી રીતે? એટલે પેલું જે સ્ટેપ છે એ નોલેજનું છે, કે જેમાં તમે આધ્યાત્મને લગતી આખી નકશો માહિતી તમે લ્યો છો. આ એક વસ્તુ થઈ. આ નોલેજ આપણે લઈ છીએ એ શેના માટે લઈ છીએ? આના માટે જ લઈ છીએ. એટલે પેલું સ્ટેપ છે એ નોલેજ નું હોય. તમારે ડોક્ટર થવું હોય, વકીલ થવું હોય, એન્જિનિયર થવું હોય, ગમે તે થવું હોય, પેલા તમારી આગળ નોલેજ હોય પછી પ્રેક્ટિકલ આવે. એટલે નોલેજ એ બેઝિક પાયો છે કે જે આવે છે પર્સનાલિટીમાંથી. આ નોલેજ છે એ પર્સનાલિટીનો ભાગ છે અને એ પર્સનાલિટીમાંથી આવે છે. અને તમારો એક સવાલ એવો છે કે બુદ્ધિ નિષ્ક્રિય નથી થતી. એટલે હવે તમે જો આખો નકશો સમજી ગયા હો, આખો જો નકશા, એટલે આની અંદર આપણે ગુરજીય પ્રમાણે આ ગલ્લાને સમજવાની જરૂર છે. ચોકડીનો ગલ્લો કહેવાય, ચોકટનો ગલ્લો. આ ચોકટનો ગલ્લો અગર આપણે જેટલી ડેટા બધી જે કહેવાય ને, બહારથી જે ડેટા આવે, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, નાનપણમાં બધી ડેટાઓ છે, એ ગલ્લો એને લઈ લઈએ. અને ગલ્લો લઈ લઈએ પછી એનાથી આગળ જાય નહીં. હવે ગલ્લો કેવો છે કે રાજાની કામ ન કરવા દે. આ જે ચોકડીનો રાજા છે એને કામ ન કરવા દે. એટલે આ ગલ્લો છે એ જ્યાં હોય ત્યાં પોતાની ઇન્ફોર્મેશન, પોતાને જે આવડે છે એ બધી વસ્તુ, અને સમાજની અંદર આ ગલ્લાવાળી વ્યક્તિઓ બહુ સારી ગણાય. એની આગળ નોલેજ બહુ હોય બધી બાબતનું, જે તે બાબતોમાં નિષ્ણાત હોય. એટલે આપણે એવા એક સ્તર ઉપર, આપણે આ ગલ્લાના એવા સ્તર ઉપર બેઠા છીએ કે એ સ્તરને આપણે આધ્યાત્મ કહી છીએ. એટલે આજે આપણે એ સમજવાની જરૂર છે કે આપણી આગળ આ નોલેજ છે એ ગલ્લાનું નોલેજ છે. આપણે ગલ્લામાં જીવી છીએ અને આ ગલ્લાનું નોલેજ છે એ રાજા લગીને લઈ જવાનું છે. હવે આ ગલ્લો છે એ રાજાને આવવા જ દેતો નથી. તમે કોઈ સવાલ કરો, પ્રશ્ન કરો, એટલે ગલ્લો એની રીતે જવાબ આપી દે. સાક્ષી, પરમાત્મા, બ્રહ્મ, દિવ્ય તત્વ, ગમે તે નામ આપીને એ બધું હલાવી લે. એટલે આપણે એ જોવાનું છે કે આપણે ગલ્લામાં છીએ ને, એટલે આપણે રાજાની અંદર, રાજા છે એ પ્રેક્ટિકલ કરે. રાજા હોય એ શું કરે કે પ્રેક્ટિકલ કરવા માટે, ત્યારે ગલ્લો પ્રેક્ટિકલ ન કરે. અને પ્રેક્ટિકલ જેવું દેખાય ખરું પણ એ પ્રેક્ટિકલ કરતો ન હોય. એ કોઈ માન્યતાના બેઝ ઉપર હાલતો હોય, જે એના અંદર ઇન્ફોર્મેશન આવી હોય એના સંદર્ભમાં હાલતો હોય. એટલે હવે આપણે આ નોલેજ લીધા પછી, નોલેજ આપણે લઈ લીધું પછીનું જે બીજું સ્ટેપ છે એ જોવાનું છે, સેપરેશનનું છે. હવે બીજું જે સ્ટેપ છે એમાં આપણે સેપરેશન કરવાનું છે, જોવાનું છે સેપરેશન. અને આપણે ચોખ્ખી રીતે એમ સમજવાનું છે, ચોખ્ખી રીતે એમ આ યંત્ર છે. માનો કે મને ક્રોધ આવે તોય ભલે, લોભ આવે તોય ભલે, ઘૃણા આવે તોય ભલે, ભાવ આવે તોય ભલે, કુભાવ આવે તોય ભલે, શાંતિ હોય તોય ભલે, અશાંતિ હોય તોય ભલે, જે વસ્તુ હોય મારી અંદર એ ડેટામાંથી નીકળે છે. મશીનની અંદરના ઇમોશનલ, ઇન્ટેલેક્ચ્યુઅલ, મૂવિંગ, ઇન્સ્ટિંક્ટિવ, એ ડેટામાંથી બધું બહાર નીકળે છે. અને બહાર નીકળે જેવો ડેટામાંથી એની રીતે બહાર નીકળે. તમે આ મોબાઈલની અંદર વોટ્સએપ, ફેસબુક, ટ્વિટર ગમે તે હોય, એની મેળે બધી ઓલી નોટિફિકેશનો, ફલાણું ઢીકણું, કેમ એની મેળે બહાર નીકળતું હોય, એવી રીતે આપણી અંદર એની મેળે બધી વસ્તુઓ બહાર નીકળતી હોય. અને બધી વસ્તુઓ બહાર નીકળતી હોય મશીનમાંથી, અને મશીનને ફોલોઅપ કરો એટલે મશીનની હારે આપણે જોડાઈ જાય. એટલે આ યંત્ર છે ને
એ વસ્તુ આપણે જોવાનું જે અભ્યાસ કરીને ત્યારે આ એક ઇમ્પોર્ટન્ટ જ્ઞાન છે કે આ મશીન છે અને મશીનને જાણનારો હું છું. આ મશીન છે અને મશીન એટલે તમે મશીનને મશીન તરીકે જોશો તો તમને મજા આવશે. તમને એવી મજા આવશે કે હા, મશીનમાં અત્યારે જો ક્રોધ આવે છે, મશીનમાં અત્યારે લોભ આવે છે, મશીનમાં મારામાં આવે છે, એ ટાઈપ નહીં. અને એને અલગ રીતે તમે જોઈ શકો. એટલે બીજો જે અભ્યાસ છે ને એ જોવાનો અભ્યાસ છે. અને જોવાની અંદર એક મશીન અને મશીનને જોનાર બે વસ્તુ જોઈ છે. એટલે આ જોવાનો અભ્યાસ આપણે આવી રીતે કરી છીએ કે નથી કરતા. આ જોવું કેવી રીતે બને? તમારું સેપરેશન થાય. આ સેપરેશનને તમે સમજો છો? આમ જુદું પડવું એને સમજો છો કઈ? જોવાને સમજતા હો તો કયો. એકાકાર ન થવાનું. એટલે તમે જે જનરલ અર્થ કરો છો પણ આપણે વિશેષ એટલે આપણે જે પ્રેક્ટિકલ કર્યા હોય એમાંથી અનુભવ જોઈ છે. આ સેપરેશન છે ને એ એમ્પ્ટીનેસ છે. એટલે વિચાર અત્યારે વિચાર અને હું એટલે જોનારો બે આમ થઈ ગયા, એક થઈ ગયા. હવે આ જોવાની પ્રક્રિયા જે છે ને એ આમ જુદું કરે. એટલે વિચાર એક જગ્યાએ, તમે એક જગ્યાએ છો, તો આ જોવાની એક પ્રક્રિયા બને. તો આ જોવાની પ્રક્રિયાની અંદર એમ્પ્ટીનેસ છે, વચ્ચે સ્પેસ છે. આ સ્પેસનું બહુ મૂલ્ય છે. આ સ્પેસ છે ને એનું બહુ મૂલ્ય છે. એટલે આપણે આવી સ્પેસ બનાવી છીએ. અને સ્પેસ જે બનાવે એટલે તમે વ્યવસ્થિત રીતે જોયું નથી એટલે તમને ખ્યાલ નથી. પણ આ એમ્પ્ટીનેસ છે ને એ એટલું બધું ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે ને જે જોનાર જયારે પ્રગટ થાય છે ને, નિરીક્ષક, આપણી અંદર નિરીક્ષક પ્રગટ થાય જોવા વાળો, તો એક બહુ સરસ ઘટના ઈ બને. એમ્પ્ટીનેસ ની અંદર શું હોય કે એક વિચાર, માનો કે એક વિચાર છે, કોઈનો વિચાર તમને કોઈ તમે ડિસ્કશન કરો છો, તમને કોઈ એક નવો વિચાર આપે છે જે તમારા ડેટામાં નથી. એટલે તમે જો અંદર એમ્પ્ટીનેસ નહીં કરો, થોડુંક સ્પેસ નહીં બનાવો, તો તમે એને રિજેક્ટ કરી દેશો. પણ તમે હવે એટલે સ્પેસ બનાવી એટલે શું એ તમને સમજાવું. હવે એને જે વિચાર મને આપ્યો ને એ વિચાર નવો હતો, મારા ડેટા પ્રમાણે નહોતો. હું એમ્પ્ટીનેસ કરું છું. બને કે આમ હોય, આ થયું એમ્પ્ટીનેસ. બને કે આમ હોય એટલે બને કે એમ હોય એટલે તમે સાંભળવા માટે તત્પર થઈ ગયા. નકર તમારે અંદરથી શું થયું? સીધું રિજેક્શન આવી ગયું કે આ બરાબર નથી, આ સાંભળ્યું જ નથી, આ હોય જ નહીં. એટલે એમ્પ્ટીનેસ ને તમે સમજો. એમ્પ્ટીનેસ ને પેલા મોટા લેવલ ઉપર નહીં, નાના સ્કેલ ઉપર સમજો. એમ્પ્ટીનેસ કોઈ પણ વિચાર, નવા વિચાર, નવી બાબતો, એટલે આપણી અંદરનો જે ચોકટનો ગલ્લો છે ને, નવી કોઈ વસ્તુ લેવા તૈયાર જ નથી. આ તમે બરાબર જાણો. અને તમે એમ કહો છો કે આપણે બુદ્ધિ નિષ્ક્રિય નથી થતી, પણ બુદ્ધિ નિષ્ક્રિય શું કામ ન થાય એ હું તમને પૂછું. શું કામ ન થાય? તમને માનો કે નકશા પ્રમાણે તમારે હવે શું કરવાનું છે? આધ્યાત્મનો નકશો છે એ પ્રમાણે તમારે શું કરવાનું છે? તમારે પોતાને શું કરવાનું છે? આધ્યાત્મના નકશાએ તમને શું આપ્યું? માનો તમે અહીંયા આવો છો તો તમને બતાવ્યું શું કે શું કરવાનું છે? શું બતાવ્યું છે? પ્રેઝન્ટ મોમેન્ટમાં તમે બોલી તો ગયા જ છો હવે. અને આપણે હાલો પ્રેઝન્ટ મોમેન્ટમાં આવી જાય. તો પ્રેઝન્ટ મોમેન્ટમાં બુદ્ધિની જરૂર પડશે. હવે હું તમને જ પ્રશ્ન કરું. હવે તમને જ સવાલ કરું કે તમે પ્રેઝન્ટ મોમેન્ટમાં આવી ગયા, હવે વિચારની જરૂર પડશે કે નહીં? આ પ્રશ્ન એવો છે કે બુદ્ધિ નિષ્ક્રિય નથી થતી. પણ બુદ્ધિ નિષ્ક્રિય કેવી રીતે થાય? તમને જે નકશો આપ્યો છે એ નકશામાં તમે માનો કે તમે જોવામાં રહ્યો છો, તમે વર્તમાન ક્ષણમાં રહ્યો છો, તો બુદ્ધિની શું જરૂર છે? તમે જુઓ, તમે અંદર જુઓ. બુદ્ધિની જરૂર ક્યાં પડી? બુદ્ધિ નિષ્ક્રિય જ છે. બુદ્ધિ કામ જ નથી કરતી ત્યાં. તમે જો આ જોવાની પ્રક્રિયા નથી હોતી ને, ત્યારે આ બધી વસ્તુ તમે જે બુદ્ધિની નિષ્ક્રિયતાની ના પાડો છો એ તમને તમારા નકશાની અંદર જે સંકેત કર્યો છે એ જગ્યાએ તમે નથી,
એટલે એ વસ્તુ હાલે છે. એટલે હવે આટલું સમજાય છે બરાબર કે બુદ્ધિની નિષ્ક્રિયતા તો તમે વર્તમાન ક્ષણમાં આવો એટલે થઈ જ જાય. એટલે નિષ્ક્રિય કેવી રીતે થઈ જાય કે બુદ્ધિ જે બબડાટ કરે એ તમે સાંભળી શકો. બુદ્ધિ જે કાંઈ બોલે એને તમે સાંભળી શકો. તો હવે આમાં બુદ્ધિ નિષ્ક્રિય થશે કે નહીં? હવે બુદ્ધિની નિષ્ક્રિયતા બહુ સિમ્પલ. એટલે આપણે એમ કહીએ છીએ કે હું વર્તમાન ક્ષણમાં રહું છું, પણ વર્તમાન ક્ષણને આપણે જોયેલી જ નથી. વર્તમાન ક્ષણ છે એને આપણે જોતા જ નથી. એટલે વર્તમાન ક્ષણની અંદર આપેલા ડિવિઝનની જરૂર છે, અને તમારી આગળ એવું નક્કર જ્ઞાનની જરૂર છે કે આ યંત્ર જ છે એવો તમારો નિશ્ચય. આ જે બીજું જે સ્ટેપ છે ને એ તો નિશ્ચયની ભૂમિકા વાળું છે, પરોક્ષ નિશ્ચયની ભૂમિકા વાળું છે કે એ નિશ્ચયની અંદર તમને રિયલ સેન્સમાં તમે નિશ્ચય કરી શકો કે આ યંત્ર છે ને આ યંત્રમાંથી જુદા જુદા પ્રકારના પરપોટા, વિચારના, શબ્દના, માન્યતાના, ધારણાના પરપોટાઓ ઉઠે છે, અને ઈ પરપોટાની હારે હારે હું વહેવા માંડું છું. એટલે પ્રોબ્લેમ. બીજું જે સ્ટેપ છે એ જોવાનું છે. બીજું સ્ટેપ છે એ જોવાનું. ને જોવાનું કેવી રીતે? યંત્ર ને યંત્ર તરીકે, હું તરીકે નહીં. આપણે અત્યારે એમ માની છીએ કે હું શરીર છું, હું મન છું, હું બુદ્ધિ છું, હું સંસ્કાર છું. એટલે જેવા કંઈક વિચાર ઓલા આવ્યા એટલે આપણને એમ થાય કે મારામાં આમ આવ્યું. એમ એવી રીતે નહીં જોવાનું. એક આપણે ત્રીજી જ વસ્તુ હોય ને એવી રીતે જોવાનું. એક જળ વસ્તુ કેમ હોય એને આપણે જે રીતે જોતા હોય ને એવી રીતે એને જોવાનું છે. તો આવું જોવાનું આપણું બનશે. એટલે આ બીજું પેલું નોલેજ છે. નોલેજ ની અંદર તમે જાણી લ્યો કે નોલેજ ની અંદર બીજા બધા નોલેજો કામ નહીં આપે. નોલેજ નું પેલું પગથિયું છે જોવું, અને જોવાની અંદર સેપરેશન, જોવાની અંદર સ્પેસ. આ સ્ટેપ ભરાવું જ જોઈએ. ને આ ભરાય નહીં તો આપણી યાત્રા આગળ જાય નહીં. એટલે આ બરાબર છે? એટલું બધું બરાબર સમજાય છે? એટલે બુદ્ધિની નિષ્ક્રિયતા તમારી પ્રેઝન્ટ મોમેન્ટ હશે ત્યારે જ હશે, અને તમારે આ નિશ્ચય કરવાનો છે. આ પ્રેઝન્ટ મોમેન્ટને ખાલી એમ વ્યર્થ નથી જવા દેવાની. પ્રેઝન્ટ મોમેન્ટની અંદર તમે બરાબર રીતે જોજો. પ્રેઝન્ટ મોમેન્ટની અંદર બરાબર રીતે જોજો કે અત્યારે તમે જોઈ રહ્યા છો. આ બુદ્ધિ કે ડેટા જોઈ નથી રહ્યા. આ જે તફાવત છે ને એને તમારે બહુ કરતા બહુ એની જાણકારી તમારે લેવી પડશે. આ પ્રેઝન્ટ મોમેન્ટમાં તમે આવો ને તો આ એક જાણકારી તમારી, અગર તમે આ દર્શન માંથી જાણકારી તમને આવી જ જોઈએ કે જાણ્યું જોવું જોઈએ કે આ વસ્તુ આમ છે. જ્યારે તમે પ્રેઝન્ટ મોમેન્ટમાં હો છો ત્યારે ડાયરેક્ટ તમે જોવો છો, અને જ્યારે તમે પ્રેઝન્ટ મોમેન્ટમાં નથી હોતા ત્યારે ડેટા જોવે છે. આ બે વચ્ચેનો બરાબરનો ફરક છે ને એ તમારે સમજી જ લેવો જોઈએ. અને તમે જો પ્રેઝન્ટ મોમેન્ટમાં હો ને તો તમને આ ખબર પડવી જ છે. અને આ ખબર ન પડે, હવે આપણે કહીએ છીએ પ્રેઝન્ટ મોમેન્ટમાં છે, પ્રેઝન્ટ મોમેન્ટ કઈ ખબર જ પડતી નથી. એટલે પ્રેઝન્ટ મોમેન્ટનો આ પેલો મુદ્દો એ છે કે તમે જોવો છો, તમે જ જોવો છો અત્યારે, અને પ્રેઝન્ટ મોમેન્ટમાં નથી હોતા ત્યારે ડેટા જોવે છે. બસ આ ફરક. આ જે સેકન્ડ જે સ્ટેપ છે ને એની અંદર, સેકન્ડ સ્ટેપની અંદર જોવું, અને જોવાની અંદર આ સેકન્ડ સ્ટેપ છે એ ફેક્ટને જોવાની પ્રક્રિયા છે, તથ્યોને જોવાની પ્રક્રિયા. અત્યારે રાગ છે, અત્યારે દ્વેષ છે, અત્યારે લોભ છે, અત્યારે શાંતિ છે, અત્યારે અશાંતિ છે, અત્યારે ઉકળાટ છે, જે હોય તે. પણ બીજું જે સ્ટેપ છે એ ફેક્ટ છે એને જોવાનું છે. અંતરની જે અવ્યવસ્થાઓ છે, અરાજકતા છે, બબડાટ છે, નિરંતર બબડાટ અંદર હાલે છે. કોઈ પ્રકાર બબડાટ નહીં, કલ્પનાઓ નહીં. આપણે જેને કહેવાય ને કે આપણે ડે ડ્રીમિંગો, અને એ ડે ડ્રીમિંગોનો તો આવીને વયા જાય છે, આપણને ખબર નથી પડતી કે આવી ગયા, વયા ગયા. જુદા જુદા પ્રકારના ચિત્રો આપણા અંદર પ્રગટ થઈ ગયા, ઇરિલેવન્ટ ચિત્રો આવીને વયા ગયા. તો આ બધી વસ્તુ જે સમજાવશે આ પ્રેઝન્ટ મોમેન્ટ છે એમાં તમે જેટલું ફોકસ મારશો ને, આ જોવાની પ્રક્રિયાની અંદર જેટલું ફોકસ નાખશો ને એટલું તમારી સામે પ્રગટ થશે. જે તમારી અંદરનું આખું યંત્ર જે રીતે કામગીરી કરી રહ્યું છે એ કામગીરી તમને ખબર પડવા માંડશે. એટલે અત્યારે આપણી પ્રેઝન્ટ મોમેન્ટ એવું નથી કહેતી કે આપણને બતાવતી નથી કે આ યંત્ર કેવી રીતે કામ કરે છે. યંત્ર કેવી રીતે કામ કરે છે તો બતાવતું નથી. તમે જયારે સેલ્ફ પીટી કરતા હો, તમે જસ્ટિફિકેશન કરતા હો, ત્યારે શું બતાવે છે કે આ તું જસ્ટિફિકેશન કરે છે?
આ સેલ્ફ પીટી બતાવે છે, આ નેગેટિવિટી કરે છે, એમ તમને કહે છે. આને 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 સેલ્ફ પીટી કહેવાય, આને ઇમેજિનેશન કહેવાય, આને ડે ડ્રીમિંગ કહેવાય. આ જે વસ્તુ પ્રગટ થતી હોય, નામ તો એટલા માટે કે આપણી સમજ માટે, નામ કાંઈ નથી એના. આપણે એને જયારે કોઈ ભાષામાં વ્યક્ત કરવું હોય તો આપણે બોલવું પડે ને. તો એના જુદા જુદા સેટ જોવો, સેલ્ફ પીટીનો સેટ જોવો, નેગેટિવિટીનો સેટ જોવો, વેનિટીનો સેટ જોવો. આ તમે બધા કોઈ સેટ તો જોતા નથી અંદર. આ જુદા જુદા પ્રકારના શેડો છે. તો ઈ સેટ કોઈ ઇન્ફિરિયરિટીનો સેટ છે, કોઈ હાયર સુપિરિયરિટીનો શેડ છે, જુદા જુદા પ્રકારના શેડો છે. એટલે આપણને અત્યારે આ જે સેકન્ડ સ્ટેપ જોવાના સ્ટેપની અંદર આમ સ્પેસ બનવી જોઈએ. અને સ્પેસની અંદર આપણને બરાબર રીતે ખ્યાલ આવવો જોઈએ કે જોનાર હું જ છું. આ જોનાર છે હું છું. અને અંદરનું અત્યારનું યંત્ર જે રીતે કામ કરી રહ્યું છે એનાથી હું ધીરે 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 વાકેફ થતો. આ યંત્ર જે રીતે વ્યક્ત થતું હોય, જે રીતે નેગેટિવિટીઓ, સેલ્ફ પીટીઓ, ઈગો, જુદા જુદા પ્રકારના આયો આવીને આપણને ભટકાવી જતા હોય, એ બધું આખું દ્રશ્ય છે એ આપણને ખ્યાલ આવવું છે. આ છે જોવાની પ્રક્રિયા છે, એની અંદર આટલું થવું જોઈએ. અને આમ જુદું થઈ જવાનું. તમે જ્યાં લગીન આ શરીરથી, મનથી, વિચારથી તમને જુદા નહીં પાડો ને ત્યાં લગીન આધ્યાત્મની શરૂઆત નહીં થાય. આ એક વાત યાદ રાખજો. એટલે તમારે જે નિશ્ચય કરવા માટે જે મનન કરવું જોઈએ, મનન જો તમે કરી શકો, તમે મનન કરી શકો કે ખરેખર મારી જુદાઈ છે કે નહીં. આપણી અંદરનો ગલ્લો એવી હસ્તી છે ને, ચોકટનો ગલ્લો, એ આપણને કંઈ કરતા કંઈ નવું કરવા જ નથી. માહિતીને ભરે અને માહિતી બીજા સામે પ્રગટ કરીને પોતાનો ઈગો છે એ સંતોષ કરવાનું કામ કરે. એટલે આપણે આધ્યાત્મની અંદર આપણે લગભગ સાધકો છે એ ગલ્લાની અંદર હોય, રાજાની અંદર હોતા નથી. પ્રેક્ટિકલ કરે નહીં. રાજામાં તમારે પ્રેક્ટિકલ કરવું પડે અને ગલ્લો રાજાને આવવાય ન દે. એટલે ખરેખર આ જે ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટરને એટલા માટે બનાવ્યું હતું કે આપણને આખો નકશોને વ્યવસ્થિત રીતે રાજા સમજી શકે અને પછી પ્રેક્ટિકલ કરી શકે. એના માટેનો નકશો રાજાએ લેવાનો હતો, ગલ્લાએ નતો લેવાનો. અને ગલ્લાને કામ કરવાનું હતું એવું કે જેમ એક ઓફિસ હોય ને, ઓફિસર એને જુદા જુદા પ્રકારની ડેટાઓ કહે કે આ ડેટાઓ તમે જોઈશે, આ ડેટા આપો, આ માહિતી આપો. તો ખાલી ગલ્લાનું કામ એવું હતું કે એને ખાલી ડેટા પહોંચાડવાના હતા રાજા આગળ. એના બદલે ગલ્લાએ શું કર્યું, ડેટા ઓફિસર આગળ પહોંચાડવાને બદલે પોતે જ બોલવા માંડ્યો, પોતે જ કરવા માંડ્યો. રાજા આગળ જાય જ નહીં, ઓફિસર આગળ જાય જ નહીં કોઈ ડેટા. એટલે આ મોટામાં મોટું વિઘ્ન જો આપણા જીવનની અંદર, આપણા આધ્યાત્મની અંદર કે આ માણસ જાત જે હાલી નથી શકતો ને, એનું કારણ ચોકટનો ગલ્લો છે. આધ્યાત્મની અંદર ન જવા દેવા માટે ચોકટનો ગલ્લો. અને ચોકટના ગલ્લા આગળ એટલી બધી ઇન્ફોર્મેશન છે, એટલી બધી ઇન્ફોર્મેશન છે કે ઇન્ફોર્મેશન જ એના માટે ભગવાન છે. આપણને માનો કે અત્યારે કોઈક એમ કે આત્મતત્વ, કોન્શિયસનેસ શું, તો આપણે અંદરથી એને સમજાવવા માંડી. જો બહારના જગતમાં ક્યાંક બેઠા હોય તો આપણે બીજા લોકોને એને સમજાવવા માંડી કે આને આ કોન્શિયસનેસ એટલે આ પણ એ બધી પ્રતીકોની વાતો છે, એ વિચારો, શબ્દોની રમતો છે. એકચ્યુઅલી નથી, પણ ઈ ગલ્લો સમજી ન શકે. એટલે હવે તમારે ગલ્લામાંથી બહાર નીકળી જવાનું છે. આ ચોકટનો ગલ્લો જે તમને ભ્રમણામાં રાખે છે કે હું આધ્યાત્મિક છું, મને આ સાક્ષીની ખબર છે, એ બધી વસ્તુ હાવ કરતા હાવ ખોટી છે. એમાં છે જ નહીં. તમારે એના માટે મનનની ભૂમિકા માટે રાજામાં જવું પડે. તમારે મનન કરવું પડે. આ રેડીમેડ ગલ્લો તમને એમ કહે છે કે તને બધી ખબર છે, હવે તારે ક્યાંય જવાની જરૂર નથી, એટલે રાજા આગળ જવાનો નથી. એટલે આ નામે તમારે યાદ રાખવાના. રાજા એટલે કોઈ હસ્તી નથી. હવે આપણે શું થાય, આ નોલેજને સમજાવવું છે. રાજા એટલે પ્રેક્ટિકલ, રાજા એટલે એક્યુરેટ વિચાર કરે, ખરેખર શું વસ્તુ છે શું એમ. ચોકટનો જે ગલ્લો છે એ શું કરે, હા અને નામાં જ જવાબ આપી શકે. ચોકટનો રાજા છે એ હા અને નાના રેફરન્સ, હા અને નાનો રેફરન્સ જાણી શકે કે અત્યારે હા કહેવાની છે, અત્યારે ના કહેવાની છે, આનું શું મૂલ્ય છે, નાનું શું મૂલ્ય છે. ન બોલ્યામાં 9 ગુણ અને બોલે એના બોર વેચે. હવે આ ચોકટનો ગલ્લો અહીંયા હલવાઈ જાય. એક જ પસંદ કરે, પણ કઈ પરિસ્થિતિમાં આ કરવાનું છે ને કઈ પરિસ્થિતિમાં આ કરવાનું છે, ચોકટના ગલ્લાને ખબર ન પડે. એટલે ચોકટનો ગલ્લો હંમેશા મુશ્કેલીમાં જ હોય, કોન્ફ્લિક્ટમાં જ હોય, અને લર્નિંગ એનામાં હોય જ નહીં.
અને જે માન્યતા ગલ્લાની અંદર કેવું છે, એટલે આ લગભગ આધ્યાત્મના લોકો છે ને આ ગલ્લામાં જ હોય છે. એટલે કોઈ જો તમે જુદા જુદા પ્રકારના સંપ્રદાયમાં જાજો, જુદા જુદા પ્રકારના સંપ્રદાય, જે સંપ્રદાયમાં જે લોકો હશે ને એમાં જે પ્રકારની રૂટીન જે વસ્તુ હશે ને એ જ વાત કરશે. એ રૂટીન જે વસ્તુ એને અંદર, હવે એ ગલ્લાની વસ્તુ છે, તો એ ગલ્લાની વસ્તુથી આપણને જો સંતોષ મળતો હોય તો આપણી અંદર લવ નથી, પ્રેમ નથી. એટલે આ બીજી જે પ્રોસેસ છે એ જોવાની પ્રોસેસ છે. અને જોવાની પ્રોસેસમાં બે ડિવિઝન થવું જોઈએ. અને આ બે ડિવિઝનની અંદર જોઉં છું એ હું જોઉં છું, અને જ્યારે હું નથી હોતો ત્યારે ડેટા જોવે છે. અને બુદ્ધિને નિષ્ક્રિય કરવા માટે કાંઈ કરતા કાંઈ કરવાની જરૂર નથી. તમારે ફક્ત વર્તમાન ક્ષણમાં ગમે તે રીતે હૃદય દ્વારા, શ્વાસ દ્વારા, કોઈ પણ દ્વારા તમે આવી જાઓ એટલે બુદ્ધિ તો નિષ્ક્રિય થઈ જવાની જ છે. અને અંદર પડેલા જે સંસ્કારો છે એને તમે જોઈ શકશો, સમજી શકશો. એવી આ બીજી અવસ્થા છે જેમાં તમને આખી મશીનની આખી અંદરની અરાજક અવ્યવસ્થાઓ, કોમ્પ્લિકેશન, પ્રશ્નો કેટલા બધા એની અંદર છે, કેટલા ઇમેજના પ્રશ્નો છે, જુદા જુદા અનંત પ્રકારના, તમે આમ કલ્પના ન કરો એટલા પ્રશ્ન મશીનની અંદર પડેલા. હવે આ મશીનને આપણે સમજી નહીં તો આપણે આને સોલ્યુશન કેવી રીતે કરીએ? આ મશીન નિરંતર રીતે આપણને કોઈને કોઈ પ્રકારના સમસ્યાઓ અને નેગેટિવિટી તરફ ધક્કો મારે છે, ખબર હોય ન હોય આપણને. પણ આ અંદરનું મશીન નિરંતર રીતે નકારાત્મક વસ્તુ ઉપર જાય છે, અને હકારાત્મક વસ્તુ ઉપર જાય ત્યારે અંધાપો હોય ને અંદર હકારાત્મક તરફ જાય. અંધાપો હોય ત્યારે, એટલે અંધાપો એટલે મારા જેને હું ગણતો હોય, છોકરા ગણતો હોય, પત્ની ગણતો હોય, એટલે એ પછી જે કરે તો એ કઈ હકાર, તો બધું વાંધો નહીં. એટલે આવું બ્લાઇન્ડનેસ હોય. એટલે હવે આ જોવાનું, એક આ જોવાની પ્રક્રિયા કીધી, અને એની અંદર સેપરેશન, એક નોલેજ લેવાની પ્રક્રિયા, નકશો લીધો અને નકશા પ્રમાણેની યાત્રા શરૂ કરી. આ નકશા પ્રમાણેની યાત્રા પ્રેઝન્ટ મોમેન્ટમાં આપણે રહેવાનું, અને પ્રેઝન્ટ મોમેન્ટમાં સેપરેશન કરવાની પ્રક્રિયા. આ સેપરેશન કરવાની અંદર તમને ગલ્લો લર્નિંગ કરતા બધી જગ્યાએ અટકાવશે. આ ચોકટનો ગલ્લો તમને કોઈ જગ્યાએ લર્નિંગ નહીં કરવા દે, એટલે ચોકટના ગલ્લાનો તમારે ઉપયોગ કરવાનો જ નથી. આ જે રેડીમેડ ઇન્ફોર્મેશન જે અંદર દાખલ થઈ ગઈ છે ને, સાક્ષી છે ને, બસ જોતા રહ્યો ને, આ કરતા રહ્યો ને, આ બધી માહિતીઓ જે છે ને, એ માહિતીએ આપણને પ્રેમ તત્વ રાજા લગીન જવા દીધા નથી. એટલે આપણે જરૂર છે એ આપણી અંદર રાજા એટલે પ્યાસની જરૂર છે, પ્રેમની જરૂર છે. આપણી અંદર પ્રેમ હશે તો આપણે મનન કરશું, શાંતિથી વિચાર કરશું કે આ કેવી રીતે છે, એનો આપણે વિચાર કરશું. અત્યારે આપણે કોઈ દી શાંતિથી તમે બધા લોકો જોજો, સાક્ષી, ખરેખર સાક્ષી એટલે શું? સાક્ષીને માની જ લેવાનો છે કે સાક્ષીને ચેલેન્જ કરવાની છે? આપણી અંદર સાક્ષી જેવું તત્વ છે કે નહીં, એને ચેલેન્જ કરવાની છે, એને પ્રશ્ન કરવાનો છે. આધ્યાત્મ છે એ પ્રશ્ન છે, જવાબ નથી. પ્રશ્ન જેટલો તમે આધ્યાત્મની અંદર શું છે, પ્રશ્ન તમે જેટલો કરશો ને, ખાલી પ્રશ્ન, જવાબ નથી જોતો. જવાબ તો અંદરનું કોન્શિયસનેસ આપશે, ખાલી તમારી આગળ રાઈટ પ્રશ્ન કરવાની તાકાત હોવી જોઈએ. પ્રશ્ન છે એ પ્રેમ છે. હું જાણતો, આત્મતત્વને જાણતો ન હોઉં તો મારે પ્રશ્ન કરવો જોઈએ કે આત્મતત્વ શું છે, કોન્શિયસનેસ શું છે, હોવાપણું શું છે. આજે સેકન્ડ સ્ટેપમાં જયારે આવીને ત્યારે આપણે પછી પ્રશ્ન પૂછી છીએ કે ખરેખર શું છે, આ બધી વસ્તુ શું છે. એટલે આ સેકન્ડ સ્ટેપની અંદર આપણી અંદરની અરાજકતાઓ, અવ્યવસ્થાઓ, પ્રેમ રહી સ્થિતિઓ, બધી વસ્તુની જાણકારી આપણને આવી જાય. આ યંત્રની અંદર શું શું છે એ ખબર પડી જાય. હવે ત્રીજું જે સ્ટેપ છે એક આ જોવાનું અને આ જાણવાનું. જોવાની પ્રક્રિયાની અંદર શું થાય છે, આપણે કોઈ પણ વસ્તુ આપણી અંદર અંતઃકરણની અંદર રાગ આવતો હોય, દ્વેષ આવતો હોય, લોભ આવતો હોય, અથવા બહારના જગતમાં કંઈક વસ્તુ થતી હોય, તો એ આપણા ચિત્તતંત્રની અંદર જે પ્રગટ થાય, રાગ, દ્વેષ, લોભ, ભય, એ બધાને જોઈ શકે, પણ બેકમાં ન જઈ શકે. ખાલી આટલું દેખાય, કરી કાંઈ ન શકે. અને આ દેખાઈ શકે એટલું એને પ્રેઝન્ટ મોમેન્ટ કરી લીધી, એટલું હાયર ડાયમેન્શનમાં એ આવી ગયો. એ હાયર ડાયમેન્શનમાં આવી ગયો એટલે એને એટલી ખબર પડે કે સામે ચિત્તતંત્રની અંદર વિચારથી થોડોક સેપરેટ થઈ ગયો. એટલે વિચારથી સેપરેટ થવાની જે પ્રક્રિયા છે ને એ સેકન્ડ સ્ટેપમાં છે. ખાલી વિચારથી જ થયો છે. હજી જે જોવે છે, પોતે જોવે છે, એ કોણ છે એ ખબર નથી. નિરીક્ષક, અંદરનો જે નિરીક્ષક છે એ અંદર બીજી રીતે કંઈક મળી નાખે છે એ ખબર પડતી નથી. એટલે હવે બીજું જે સ્ટેપ છે
જે વખતે બની રહ્યું છે ને, જે વખતે કંઈક બની રહ્યું છે ત્યારે આઈ દેખાય અને પાછળ જે રિએક્શન આવે ને એ દેખાય. એ જાણવાની પ્રક્રિયા છે. આ જાણવાની પ્રક્રિયા કઈ થઈ? મેં એક વ્યક્તિને જોઈ અને ઈ વ્યક્તિ વિશે મારી અંદર અભિપ્રાય અંદર ઉઠ્યો કે ક્યાં આવ્યો અથવા મજા આવી ગઈ, સરસ, આ વ્યક્તિને જોઈને હું ખુશ થઈ ગયો. તો આ ખુશી આવી ગઈ અથવા ના ખુશી થઈ, એ ખુશીના એ વ્યક્તિને જોયો, ખુશીને જોઈ, ના ખુશીને જોઈ, બે વસ્તુને આપણે જોયા. વિચારને જોયો અને વિચાર પછી એની નાખુશી જે થઈ એને જોયો. બે વસ્તુને એક સેમ ટાઈમે જયારે જોવાની આપણે પ્રક્રિયા કરીને, એટલે આ એક જાણવાનું. એટલે અત્યારે મારી અંદર જે દાજવાની પ્રક્રિયા હોય, ક્રોધની હોય, લોભની હોય, ઘૃણાની હોય, કોઈ પણ પ્રક્રિયા હોય, એ અત્યારે જાણવાનું હાલે છે. અત્યારે જે પ્રક્રિયા અત્યારે આ જ સમયે એ પ્રક્રિયા કઈ હાલી રહી છે? જાણવાની પ્રક્રિયા. જોવાની પ્રક્રિયાની અંદર જે બીજું અંદર અનકોન્શિયસ ની અંદર થતું હતું એની ખબર નથી પડતી. એટલે દાજુ કેવી રીતે બને છે એ ખબર નથી પડતી. રાગ હોય ત્યારે શું થાય, દ્વેષ હોય એટલે એક્ઝેક્ટ ઈ સમયે શું થાય, ઈ આપણને જે જાણવાની જે પ્રક્રિયા છે ને, એટલે એને આત્મસ્મરણ કહે છે. આને જે આત્મસ્મરણ કહે છે એને ઓબ્ઝર્વેશન કહે છે. એટલે આ આત્મસ્મરણની પ્રક્રિયા થઈ કહેવાય. અને આત્મસ્મરણની પ્રક્રિયાની અંદર આપણે શું થયું? હવે જયારે જોવાની પ્રક્રિયા હતા એમાં ખાલી નિરીક્ષ્ય હતા, નિરીક્ષણની વસ્તુથી ખાલી અલગ થયા હતા. હવે આપણે નિરીક્ષક થી પણ અલગ થઈ ગયા. નિરીક્ષક જે આપણી અંદર હતો ને, એ નિરીક્ષક થી અલગ થવાની પ્રક્રિયા. એટલે તમે એમ સમજો કે તમે હવે આ યંત્રનો ભાગ ન રહ્યા. તમે જે થયો એ શું થયું તમને ખબર પડે ન પડે, પણ તમે યંત્રનો ભાગ ન રહ્યા, પણ યંત્રની આખી કામગીરીથી વાકેફ થવાની પ્રક્રિયા તમારી અંદર ચાલુ થઈ ગઈ. આત્મસ્મરણ. અને એક્ઝેક્ટ જયારે બનતું હોય ત્યારે તમે કરી શકો તો જ થાય, નકર ન થાય. પછી એમ પાછળથી તમે જે કરો એ પછી એમાં ના હાલે. એટલે આ જે જાણવાની પ્રક્રિયા છે ને, એ જે તે સમયે જ છે. અને જે તે સમયે કઈ વસ્તુ નિરીક્ષ્ય વસ્તુ નહીં જાણે, અને અંદરના નિરીક્ષકના રિએક્શનો હોય ને એને પણ જાણવાની જે પ્રક્રિયા કરે ને, તો આ થયું આત્મસ્મરણ. અને આ આત્મસ્મરણની પ્રક્રિયા દ્વારા યંત્રથી અલગ થતો જાય. અને યંત્રથી અલગ થવાની એક પ્રક્રિયા આખી બનવા માંડે. અને ઈ પ્રક્રિયાની અંદર અલગ થવાની પ્રક્રિયા, આ પ્રકારની પ્રક્રિયા થાય ને, એમાં છે ને હાયર નું અવતરણ થાય આપણી અંદર. હાયર આમાં આપણે એમ્પ્ટી થઈ ગયા છે. આમાં આપણે રિએક્શન નથી. એટલે રિએક્શન જે થાય છે ને આપણે જોઈ છીએ, સમજી છીએ. એટલે આપણે અત્યારે એક આખું અંદરનું એમ્પ્ટીનેસ નું તત્વ છે, શૂન્યતાનું તત્વ છે. તો આ શૂન્યતાનું તત્વ છે એ આપણી અંદર એન્ટર થાય, આપણી અંદર દાખલ થાય, આપણી અંદર એનું અવતરણ આપણી અંદર થાય. અને એની અંદર હાયરના જુદા જુદા પ્રકારના ફ્લેશો મળે. તમે વિચારને તો જોતા જ હો, પણ એ વિચારને જયારે તમારી અંદર હાયર ડાયમેન્શન હોય ને, ત્યારે તમે જયારે વિચાર તો બહુ ખરાબમાં ખરાબ છે, પણ તમે એવા કોઈ ડાયમેન્શનમાં છો ને, એ ડાયમેન્શનમાં તમને એમ થાય કે આ વિચારને મેં આવી રીતે તો ક્યારેય જોયો જ નહોતો. એટલે પેલા આમ જનરલ આપણે આપણી અંદર કોઈ પણ પ્રકારના વિચારો આવે તો આપણે એનાથી દબાઈ જાય. પેલે તો એક વસ્તુ કે એવા વિચાર ક્યાં આવે છે, આમ છે. આની અંદર તો દબાવવાની પ્રક્રિયા જ નથી. આની અંદર તો પેલી જ વખત તમે જાણે જોયું હોય વિચારને, અને વિચારને એક અલગ જ ડિઝાઇન, એક અલગ જ એનો શેડ તમને દેખાવામાં આવ્યો, અને તમને એમ ખ્યાલ આવ્યો કે આ પહેલી વખત મેં જોયો આ વિચાર. આપણે આ જે આત્મસ્મરણની પ્રક્રિયા કરતા કરતા આ પ્રક્રિયાઓ બનશે કે જેમાં હાયર છે એ આપણી અંદર એન્ટર થશે, અને હાયર છે એ અમુક સેકન્ડો, ક્ષણો આપણી અંદર જોવાની પ્રક્રિયા કરશે. અને જ્યારે જોવાની પ્રક્રિયા કરશે ત્યારે આપણી આખી દ્રષ્ટિ, એટલે આપણને એવું લાગશે કે આવી રીતે આપણે જોયું જ નહોતું. અને જોવાનો એક આનંદ આવશે. ઓલો જોવાનો ભાર હતો, અરે રે આટલા બધા વિચારો, અને તમારી સામે હવે અત્યારે તમારી સામે કોઈ પણ પ્રકારનો વિચાર આવે, તમારે ડે ડ્રીમિંગ આવે, તમે ખુશ છો કે ડે ડ્રીમિંગને મેં પકડી લીધું. અત્યારે કલ્પનાની વસ્તુ છે એને પકડી લીધી મેં, અત્યારે સેલ્ફ પીટીની વસ્તુને પકડી લીધી, તમે ખુશ છો. એટલે તમે બરાબર રીતે હવે જોવો કે આ કોઈ ભારરૂપ પ્રક્રિયા, આ સેલ્ફ રિમેમ્બરિંગની પ્રક્રિયામાં જયારે તમે આવો છો ને, ત્યારે જોવાની પ્રક્રિયા ભારરૂપ નથી થતી.
તમે સાયલેન્સમાં જવા માટે તમે આમ અત્યારે જનરલ લોકો શું થાય કે આપણે શૂન્યતામાં વહી જવું છે. શૂન્યતા એ નથી. શૂન્યતા કઈ છે? શૂન્યતા છે શું? તો એ કે શૂન્યતા સામે વિચાર હાલે છે અને એની કોઈ ઇફેક્ટ નથી, પ્લસ અન્ડરસ્ટેન્ડિંગ થાય છે. એટલે આ જે આત્મસ્મરણ છે ને એ આપણી અંદરનું બીઈંગ છે ને એને ચેન્જ કરી નાખે આપણા અંદરનું. એટલે આ એક અન્ડરસ્ટેન્ડિંગ પેદા કરે. એક નોલેજ હતું આપણી આગળ, પહેલા શું હતું? નોલેજ. અને આ બાજુ આપણે જ્યાં જવા માંગતા હતા એ બીઈંગ હતું. ક્યાં જવા માંગી છીએ તો એ ક્યાં બીઈંગ છે. એક આ બાજુ નોલેજ હતું, આ બીઈંગ હતું, અને બે વચ્ચે ખાડો હતો, જગ્યા હતી. હવે આ જગ્યાને પૂરે કોણ? આ બાજુ આપણી આગળ નોલેજ બધું હતું, આત્મા પરમાત્માનું હતું. આ બાજુ ઓલું બીઈંગ છે કે જે અસ્પર્શ છે, આપણે એને સ્પર્શ નથી કર્યો અને આપણે ત્યાં જવું છે બીઈંગમાં. તો આ બે વચ્ચેની કડી કોણ બનશે? બે વચ્ચેની જોડે કોણ? પ્રેઝન્ટ મોમેન્ટ. એક પ્રેઝન્ટ મોમેન્ટ કીધું એ વાકેફ કરશે, અને સેલ્ફ રિમેમ્બરિંગ જે છે ને એ તમને જણાવશે એક્ઝેક્ટ જેવી વસ્તુ છે ને એવી જણાવશે. એટલે તમે બરાબર સમજો કે આને પ્રેક્ટિકલ કહેવાય. તમે જે રીતે તમે જીવતા હશો એ બધું પ્રેક્ટિકલ નથી. તમને આ યંત્રની રચનાથી તમે નાસીપાસ ન થાવ. તમે નાસીપાસ થાવશો એનો અર્થ એમ છે કે તમે યંત્રનો ભાગ છો. અને સેલ્ફ રિમેમ્બરિંગ એમ કે છે તમે યંત્રનો ભાગ નથી. જો તમારી અંદર બરાબર રીતે આ જગ્યાએ તમે આવી ગયા ને તો તમને હવે વિચારો કોઈ નડતર રૂપ નથી. હવે તમે શાંતિને ગોતતા નથી. તમે જે સ્થિતિ હોય, અંદરની જે સ્થિતિ હોય, અંદરની કોઈ પણ સ્થિતિ હોય, તો એ કોઈ પણ સ્થિતિ હોય તો તમને એની જોવામાં મજા છે. કે ભલે ના વિચાર આવે તો શું છે, કલ્પના આવે તો શું છે. હવે તમે ડાયવર્ઝન કરીને હવે કોઈ કેન્દ્રમાં નથી જતા. ચાલો આપણે હવે આ ક્યાં વિચાર આવે છે, ચાલો આપણે બીજી જગ્યાએ જઈએ. એને તો આનંદ આવે છે. એટલે તમે એક વસ્તુ સમજો. એટલે પેલા તમારી અંદરથી કાઢી નાખો કે હાવ કરતા હાવ એમ્પ્ટીનેસ, એટલે હાવ સમાધિ જેવી દશા હોય એ હારી નહીં. એટલે હારી દશા, સમાધિ જેવી દશા હારી નથી, પણ સમાધિની અવસ્થા આને કહેવાય કે સામે કઈ વસ્તુ છે અને તમને સ્પર્શ નથી કરતી ને, એ સહજ સમાધિ છે. ઓલી સમાધિઓ આવશે અને જાશે. સહજ જે સમાધિ છે ને, આપણી અંદરની જે સહજ સમાધિ છે ને, અત્યારે જે વસ્તુ આપણી સામે આવે છે ને એ વસ્તુને નો ઓબ્જેક્શન. અને લાખો વર્ષના જે આપણા ચિત્તની અંદર પ્રભાવો પડેલા છે, અંદર આ ખરાબ છે, આ સારું છે, એ બધા પ્રભાવોથી મુક્ત વ્યક્તિ છે. ગમે એ વસ્તુ અંદર હાલતી હોય એને કોઈ પ્રોબ્લેમ નથી. અને આ અવસ્થા આપણે જોઈ છીએ. આપણે ઓલી સમાધિની અવસ્થા નથી જોતી. આ બે વચ્ચેનું જે સેપરેશન છે ને એ જોઈ છે. અને આ સેપરેશન દ્વારા ઓલી વસ્તુ તેની મેળે આવશે. એટલે તમારી અંદરથી એ કાઢી નાખજો કે આપણે સમાધિ જોઈ છે. સમાધિ એટલે આ જ સેપરેશન સમાધિ છે. એટલે આ જાણવાની તમે પ્રક્રિયા ધીરે ધીરે કરતા જાઓ ને, એટલે પ્રકૃતિથી અલગ પડતા જાઓ. એટલે પ્રકૃતિથી અલગ પડી જાઓ એટલે આ જગ્યાએ આપણે કઈ અટકવાનું નથી. પ્રકૃતિથી તમે વાકેફ થવા માંડો અને ઓબ્જેક્શન વયું જાય એટલે તમારી અંદર દ્રષ્ટા પ્રગટ થઈ ગયો. તમે જોવો તો ખરા. તમે અત્યારે જે જોવો છો, નિરીક્ષક અને નિરીક્ષક બેયને જોવો છો. અને બેયને જોવા દ્વારા ઓબ્જેક્શન જેટલા હતા, કારણ કે રિએક્શનમાં કેટલાય ઓબ્જેક્શનો હોય, એ ઓબ્જેક્શનોથી અલગ થવાની પ્રક્રિયાઓ તમે કરતા રહ્યા. તો તમારી અંદર હવે જે વિચારો આવશે કે કોઈ પણ આવશે ત્યાં તમને પ્રોબ્લેમ નહીં હોય. એક વાત અન્ડરસ્ટેન્ડિંગ, એટલે તમારી અંદરનો પ્રકાશ છે એને સમજશે. અંદર તમારી અંદર પ્રેમનું તત્વ છે, તમારી અંદર કોન્શિયસનેસનું તત્વ છે, એને જોશે, પ્રેમથી જોશે, સમજશે. એટલે આખી એને તો મજા ઈ છે કે હું મારા નાનકડા યંત્રની અંદર આખા વૈશ્વિક મનને, આખી વૈશ્વિક બુદ્ધિને જાણું છું. હું ખાલી મારી અંદર જે આવે છે એ મારો એકલાનો વિભાગ નથી, પણ આખા વૈશ્વિક મન, વૈશ્વિક ઇન્ટેલિજન્સનો ભાગ છે. એવી આપણી અંદર અન્ડરસ્ટેન્ડિંગ આવશે. હવે હું વ્યક્તિગત રીતે આ મારો વ્યક્તિગત વિચાર છે એમ હું નહીં માનું, પણ હું શું જાણીશ કે આ તો વૈશ્વિક મનને જાણી રહ્યો છું. મારા મનની અંદર વિચાર આવે છે અને હું એને વૈશ્વિક રીતે જોઉં છું. એટલે હું દબાઈ જતો નથી. નકર મને શું થાય કે કોઈ પણ વિચાર સારો ખરાબ આવે તો ખુશ થાવ, ના ખુશ થાવ. પણ હવે મને ખ્યાલ આવે છે કે આ યંત્રની અંદર વૈશ્વિક બધી વસ્તુઓ છે, વ્યક્તિગત કોઈ વસ્તુ નથી.
તમે ચાહે સોનીનું ટીવી લ્યો, સેમસંગનું લ્યો, એલજીનું લ્યો, એની રચના બધાની હરખી જ હોય. એમ લંડનમાં રહેતો હોય તોય ભલે, અમેરિકામાં રહેતો હોય તોય ભલે, પાકિસ્તાનમાં રહેતો હોય તોય ભલે, એમ મનની રચના, આ યંત્રની રચના છે એ સેમ છે. તો હવે મારી અંદર પ્રગટ થાય છે તો એ વ્યક્તિગત વસ્તુ નથી. તમે એને સમષ્ટિગત રીતે એને જ્યારે જોવો છો, જ્યારે તમે પર્સનલ વસ્તુને ટચ સબ્જેક્ટિવિટી વગર જ્યારે તમે જોવો છો ને, ત્યારે તમારી અંદર દ્રષ્ટાનો પ્રવેશ થાય, દ્રષ્ટા આવી જાય. અને દ્રષ્ટા પછી જુદા જુદાના શેડમાં જુદી જુદી રીતે એને જોવે, સમજે. અને એમ કરતા કરતા પ્રકૃતિનો પ્રભાવ આપણી અંદર, તમારો પ્રશ્ન અત્યારે એવો છે કે ઓલા સંતો જે દિવ્યતા જોવે છે, તમે બીજો આગળનો પ્રશ્ન એવો છે ને કે સંતો આ બધાની અંદર એની દિવ્યતા જોવે છે. એટલે આ દ્રષ્ટા બરાબર રીતે પરફેક્ટ આવી જાય ને, દ્રષ્ટા પરફેક્ટ થઈ જાય ને, દ્રષ્ટાનો અર્થ શું થાય? પ્રકૃતિની કોઈ પણ ઘટના આપણા અંદર, આપણા ચિત્તંત્રની હાલતી હોય ને, એ આપણને કોઈ પ્રકારનો પ્રભાવ ન પાડે ને, એ દ્રષ્ટા હાચો. અને આ દ્રષ્ટા જો આવી ગયો તો હવે પ્રકૃતિ તમને ઢળી નથી જતી. એટલે પ્રકૃતિના જે ત્રાસો હતા એ ઓછા થઈ ગયા, અને એના ત્રાસો ઓછા થઈ ગયા એના રેફરન્સમાં દ્રષ્ટાના પ્રગટ થવા દ્વારા, પ્રકૃતિ કપાવા દ્વારા આપણી અંદરનો આનંદ, આપણી અંદરની શાંતિ, આપણી અંદરની સમજણ વધારે ને વધારે ડેવલપ થતી, વધારે ને વધારે. અને એક સમય એવો આવે કે અત્યારે જે વાત કરી સેલ્ફ રિમેમ્બરિંગમાં, એ સેલ્ફ રિમેમ્બરિંગ તમે કરો છો ખરા, પણ સેલ્ફ રિમેમ્બરિંગ ની અંદર ઘટના શું ઘટે છે તમે જુઓ. નિરીક્ષક નહીં જોવો છો, નિરીક્ષે નહીં જોવો છો, પણ તમને જોતા નથી. તમે કોણ છો એને જોતા નથી. તમે પ્રકૃતિથી આખા અલગ થઈ ગયા છે. અને જરૂર છે પેલું પ્રકૃતિથી અલગ થવું જરૂરી હતું, તો જરૂરી કર્યું આપણે. પણ પછીનું જે સ્ટેપ છે કે આ જે જોવે છે, જે કોન્શિયસનેસ છે, જે હોવાપણું છે, જે જોવે છે ને, એ દેખાઈ જશે. આ પ્રકૃતિને કાપતા 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 એક દિવસ એવો આવે કે જેની અંદર અંતઃકરણ હાવ કરતા હાવ કોરું થઈ જાય, અને એ કોરાની અંદર આ કોન્શિયસનેસનું, આ હોવાપણાનું પ્રતિબિંબ પડે અને તમને એનું ભાન થઈ જાય. આને કહેવાય સાક્ષાત્કાર કહેવાય. આ સાક્ષાત્કારનો અર્થ શું થયો? કે જે ભાન તત્વ જેવું છે, હોવાપણું જેવું છે એવું તમે જાણી લીધું. તો આ થયું એક સ્ટેપ થયું. હવે જાણી લીધું, તમે કોન્શિયસનેસને તો જાણી લીધું, પણ પછી પ્રોબ્લેમો શરૂ થાય વધારે. એટલે કોન્શિયસનેસને જાણ્યા પછી હવે પ્રોબ્લેમ એવા થશે કે તમારી અંદરના અણુપરમાણુ, કર્મના અણુપરમાણુ એટલા બધા ખુલશે ને, એટલે ન્યા એક પાછું હવે તમે આ વસ્તુ મળી ગઈ છતાંય તમારે હવે ડાયવર્ઝનની શક્યતા ઘણી થઈ ગઈ. જો તમારી અંદર અંતરતમ તમારા કોન્શિયસનેસ પ્રત્યે પ્રેમ નહીં હોય ને, તો તમે કારણ કે પછી કુદરત છે તમને બધી વસ્તુ આપશે. તમને પૈસા આપશે, તમારા ફોલોવર આપશે, તમને કોઈ મોટા આશ્રમો આપે, તમને કોઈ મોટાઈ આપે, એટલે બધું આપે. તો આ બધું આપવાની પ્રક્રિયામાં આત્મતત્વ ભૂલાઈ ન જાય. એટલે મોટા ભાગના તમે આ બહાર નીકળેલા સંતો, લગભગ પ્રકારના સંતો હોય ને, તમે એને જોજો તો એનું ડાયવર્ઝન હોય. પછી મોટા મોટા કેવાતા સંતો હોય, એવું નહીં કે સિમ્પલ થઈ ગયા હોય ઈ સંતો હોય, પણ ડાયવર્ઝન હોય. એટલે આ તત્વ, તમે જે દિવ્યતાની વાત કરો છો, બધાની અંદર પરમાત્માનું તત્વ, એટલે આ પરમાત્માનું તત્વ તો બધાની અંદર એક સમય એવો આવે, આ સાક્ષાત્કારનો એક સમય એવો આવે કે એમાં તમને અલ્ટિમેટ લગીને બધી વસ્તુ દેખાઈ જાય. તમને બધી વસ્તુ દેખાડી દેવામાં આવે કે આ જગ્યાએ એટલે તમે અત્યારે ફીલ કરી શકો કે એ એકત્વ શું છે એનો ફીલ કરી શકો. પણ એ તમને કેવી હોય કે ટેમ્પરરી ઝલક આપે, થોડાક સમય માટે, 1 દિવસ, 2 દિવસ, 5 દિવસ, 1 મહિના માટે, પાછું બધું લઈ લે બેક. તમને ઝલક આપી દીધી, તમને અલ્ટિમેટ વસ્તુ બતાવી દીધી, તમને અલ્ટિમેટ અવસ્થા બતાવી દીધી. આ સાક્ષાત્કારની વસ્તુ કહું છું, ત્યાં બધું બતાવી દીધું તમને. પણ હવે બાકી જે રહી ગયું છે એ શું છે? તો કે હવે બાકી રહી ગયું છે કે આપણે આપણા કર્મની જે નિર્જરા કરવાની છે ને, હવે કર્મો છે ને બહુ ફૂટી નીકળશે. અને ચીકણા કર્મો, લાખો વર્ષના હોય તો કર્મો કેવા ચીકણા હશે. હવે ઈ વખતે જો તમે ઓલી જે અવસ્થા તમને આવી હતી ની તો પછી જતી રહી. જે અવસ્થા તમે બધું પરમાત્મામય જોઈ લીધું એક વખત,
કે ખરેખર પરમાત્મામાં શું કહેવાય, એ બધી તમે અનુભૂતિ કરી લીધી, પણ એ પછી આખો ગાળો એક અલગ આવે અને એ ગાળાની અંદર આ બધી વસ્તુ પ્રગટ થતી હોય અને એ વખતે તમારો અંદરના આત્મતત્વ પ્રત્યે, પરમાત્મા પ્રત્યેનો પ્રેમ કેવો છે. તમને આ વસ્તુ, પ્રકૃતિની વસ્તુ આકર્ષે છે કે આ પરમાત્માનું તત્વ છે એ તમને આકર્ષે છે. આજ પછી તમારો બચાવ કરી શકે, આ પ્રેમ છે ને એ જ તમારો બચાવ કરી શકે. પછી કોઈ સાધના તમારો બચાવ ન કરી શકે. તમારો આત્મા પ્રત્યેનો પ્રેમ અમાપ હોય ને, એક સેકન્ડને માટેનો પણ વિરહ તમને સહન ન થતો હોય ને તો જ થાય. નકર પછી આગળની યાત્રા પછી જે કે છે બધું ભગવાનમય છે, એ યાત્રા પછી બહુ અઘરી છે. એટલે પછી બીજો ઉપર કામ કરવાનું, બીજો ઉપર એટલે આ બધો તમને નકશો છે, તમારે ક્યાં રહેવાનું છે, તમારી આ તમે નકશો આપ્યો અને પ્રશ્ન કર્યો એટલે નકશો આપ્યો, પણ તમારે તો પ્રેઝન્ટ મોમેન્ટને એક્ઝેક્ટ પેલા ફીલ કરવાની છે. પ્રેઝન્ટ મોમેન્ટ જે તમે જે પ્રેઝન્ટ મોમેન્ટમાં જીવો છો એને ફીલ કરવાનું, સેપરેશન ફીલ કરવાનું છે. આમાં કઈ પ્રશ્ન હોય તો કોઈને. સામાન્ય સંજોગોમાં આપણે જયારે જોતા કરતા હોય ને આ બધું નકશો આપ્યો, એક વસ્તુ તમે પ્રશ્ન પૂછો ને પેલા એક વસ્તુ, એટલે તમને હવે એને પ્રશ્ન કર્યો એમાંથી જ મને આવ્યું, એટલે હજી પ્રશ્ન પૂરો નથી સાંભળ્યો મેં, પણ હું એની એક મેટર હજી કહી દઉં કે જે તમને ઉપયોગમાં આવે એવી છે. એક મેટર એવી છે કે એક કામ આપણે લોકો બધા કરી શકીએ, ખાલી શું કરવાનું તમને કહું. અણુ પરમાણુ જે છે ને, લોભના, ઘૃણાના, પ્રેમ વગરની સ્થિતિના, એ અણુ પરમાણુની સાથે સંમત નહીં થવાનું. તમે હંમેશા એમ કહો કે આ અણુ પરમાણુ સાથે હું સંમત નથી, આ અણુ પરમાણુ સાથે સંમત નથી, અને રિયલ સેન્સમાં ખાલી રિપીટેશન નહીં, અંદરનો લવ હોય કે આ અવસ્થામાં મારે નથી જ જીવવું. આ ખાલી તમારે આ અણુ પરમાણુનો રિયલ સેન્સમાં પ્રતિકાર તમે કરી શકો ને કે આ અણુ પરમાણુ મારે, તમે એ અણુ પરમાણુને ફીલ કરો પેલા કે એ અણુ પરમાણુ રાગ ના હોય, દ્વેષ ના હોય, લોભ ના હોય, ઘૃણા ના હોય. તમે એને પેલા ફીલ કરો, બરાબર રીતે એને પડખે રહીને ફીલ કરો પેલા, અને પડખે રહીને ફીલ કરીને સાક્ષાત્કાર કરીને પછી તમે નક્કી કરો કે આ અણુ પરમાણુ મને પોસાય એમ જ નથી, આ અણુ પરમાણુ મને પોસાય એમ જ નથી. તમારા અંતરતમમાંથી, તમારા અચેતનમાંથી તમે એવો પોકાર કરો કે આ નહીં પોસાય, નહીં પોસાય, નહીં પોસાય. ખાલી આટલું જ તમારે એક રાખવાનું, અને રિયલ સેન્સમાં ખોટું નહીં, તો ખોટા દ્વારા કોઈ પરિણામ નહીં આવે, પણ રિયલ સેન્સમાં તમે એ અણુ પરમાણુને મંજૂર નહીં રાખો ને તો તમને હાયર પ્રકારમાંથી તમને એના માટેનું જ્ઞાન આપવામાં આવશે એની મેળે જ. પણ તમારે કરવાનું આ અણુ પરમાણુ. હવે તમારો પ્રશ્ન કરો. સામાન્ય સંજોગોમાં મેં પ્રમાણે જયારે કોઈ પણ આપણે પ્રેક્ટિકલમાં જોવાનો પ્રયત્ન કરીએ ત્યારે ઘણા એવા નાના એક્સિડન્ટથી બચી જવું આપણે લાગતું હોય, પણ સડન આપણે ઘરમાં પ્રવેશ, મિત્ર સાથે રહ્યા તો કોઈ શબ્દ દ્વારા પંચવીસમાંથી કોઈ સડન કોઈ ઘટના બને ને એટ એ ટાઈમ કોઈ આપણી બેહોશી જાય. એટલે તમારે બરાબર રીતે સમજવાની જરૂર છે કે કોઈ વસ્તુ કામ નથી લાગતી. આ તમારે આ સમજવાની જે જરૂર છે ને, તમે જે વસ્તુ માનો કે અત્યારે અટકાવી છે ને, એ અટકાવેલી વસ્તુ કોઈ કામની નથી, એ ગમે ત્યારે ભડકો જ થવાનો. એટલે પેલી વસ્તુ તો રિયલ અન્ડરસ્ટેન્ડિંગ જોઈશે. અને તમારે મહત્વનો પ્રશ્ન એવો પૂછવાનો છે, ખરેખર ઈમાનદારીથી તમારી અંદર તમારે પ્રશ્ન પૂછવાનો છે, ખરેખર તને પ્રકૃતિ જોતી હોય તો તને પ્રકૃતિ જ આપું. આપણી અંદરની હાલત એટલી ખરાબ છે, એટલે હું સાચું વાત કરું છું કે આપણને ઈગો જોઈ છે, આપણને વિષયો જોઈ છે, આપણને આ બધી વસ્તુ જોઈ છે, અને ખોટો દેખાવ કરીને આધ્યાત્મની અંદર આપણે નીકળેલા. અંદર આપણે રિયલ સેન્સમાં હું તમને ચેલેન્જ કરીને કહું કે તમારે જો ખરેખર આ વસ્તુ જોતી હોય તો તમને મળવી જ જોઈએ, અને તમને ન મળે તો તમારે સમજી લેવાનું કે પ્રકૃતિનું આકર્ષણ તમારી અંદર છે, અને તમે ખાલી તમને એટલે આપણને ખબર નથી. આપણો અંદરની મનની જે છલના છે ને, મન જે છેતરપિંડી આપણી હારે જે કરે છે ને, એ અજબ ગજબની કરે છે. તમને આધ્યાત્મ કેવરાવે, આધ્યાત્મના સત્સંગમાં જવા દઈએ, બધી વસ્તુ આધ્યાત્મના ગ્રુપમાં રાખે, અને અંદર પ્યાસ નામનું નાનકડું ઝરણું ન હોય, સેજી નાનકડું ન હોય, કાંઈ ન હોય. એટલે જે આ મનની જે છલના છે ને, એટલે આપણી અવસ્થા કેવી છે ખબર છે? આ સંસારમાંથી દાજી છી, અને દાજી છી પણ
આને કઈ આ પ્રકૃતિને સમજ્યા નથી એટલે પ્રકૃતિની બહાર તો નીકળવા માંગતા નથી, પણ આ જે ઈગોને જે પ્રોબ્લેમો થાય છે ને એમાંથી ભાગવા માટે આધ્યાત્મને લે છે. એટલે એ આધ્યાત્મ છે એ તો ઈગોને ખાલી ઠીકઠાક કરવા માટેનું આધ્યાત્મ છે, રિયલ આધ્યાત્મ નથી. એટલે કહેવાનો સંદર્ભ એ છે કે તમારે પેલા એક અંદર નક્કી કરો કે તમારે શું જોઈશે. અને આ એક વસ્તુ તમને કહું કે તમને ભૌતિક જોતું હોય તો એ તમને ધન્યવાદ, એમ કે તમે ઈમાનદાર માણસ છો. માનો કે તમે એમ નક્કી કરો કે મને તો કોઈ જસ આપે મને ગમશે, માનો કે તો એ જસ લેવા માટે તમારી એક તાકાત જોઈએ. અને આધ્યાત્મના લોકો તો એટલા બધા ડરપોક હોય ને, માણસ એટલા બધા ડરપોક હોય ને, એટલે એ આવી વસ્તુ લેવા તૈયાર નથી. એને ગમે છે એક બાજુ પાછલા દરવાજેથી બધી વસ્તુ ગમે છે અને હામી છાતીથી લેવા માટે તૈયાર નથી. તો હું તો એમ કહું કે હામી છાતીથી તમે લેશો તો તમે મેચ્યોર થશો, તો તમે આધ્યાત્મના રસ્તા ઉપર આવશો, તો એમાં કોઈ પ્રોબ્લેમ નથી. તમને જે ગમતું હોય એનું એક સેચ્યુરેશન, એક એવો પોઈન્ટ આવશે કે જેમાં તમને સંતુષ્ટ થાય કે બહુ જોઈ લીધું, બહુ અનુભવ કરી લીધો, બહુ મોટાઈ લઈ લીધી, પણ હું બધી વસ્તુ મેં લઈ લીધી પણ મારી અંદર કોઈ શાંતિ જેવું નથી, આનંદ જેવું નથી, પ્રેમ જેવું નથી, મારા રિલેશનશીપની અંદર બધા બગાડો છે. એનાથી શું? એટલે પ્રશ્ન આપણે ઈમાનદારીથી આપણને જ કરવાનો છે કે તમારે જોઈશી શું, રિયલ સેન્સમાં શું જોઈએ. એટલે અમે આટલા વર્ષના અનુભવમાં જોયા કે સાધકના અહંકારને તમે આટલો નો અડી હગો તો તમે વિચાર કરો કે એ શું કામ આવે છે. આટલા વર્ષનો અમારો અનુભવ છે કે કોઈ પણ સાધકને તમે અહંકાર ઉપર કરો તો એ હમકના હામે કહે તમારી કઈક ભૂલ લાગે છે. હવે આનાથી તો વધારે કેટલી હદ કહેવાય. એટલે એટલો અહંકારનો બચાવ છે અને છતાંય યાત્રા આધ્યાત્મમાં નીકળ્યા છે. આધ્યાત્મમાં આ યાત્રા એમ કે જે જગ્યાએ કામ કરવાનું, માનો કે ખ્યાલ આવ્યો કે આ જગ્યાએ મને પ્રોબ્લેમ થાય છે તો એ જગ્યાએ કામ કરવાનું હોય તો એ કામ કરવાની જગ્યાએ જ ખસી જાય છે. અને આ માયાઓ સંતો મહાત્માઓ અને બધાની અંદર હોય છે. પાછી એવું નહીં કે આ બિચારા સાધકમાં જ હોય, બધાની અંદર આજ માયા હાલતી હોય. જો તમે એને બરાબર કાતર ન લ્યો, બરાબર અંતરતમ પ્રેમ ન રાખો તો આ બધી વસ્તુ આની અંદર આવી રીતે હાલતી, અહંકારની રીતે સૂક્ષ્મ અહંકારો થઈ ગયા હોય, તમને ખબર ન પડે કે આ શું હાલે છે. અઘરું છે. અંદરનો પ્રેમ જે ચેતન તત્વ પ્રત્યેનો, આત્મ તત્વ પ્રત્યેનો, શાંતિ પ્રત્યેનો, પ્રેમ પ્રત્યેનો, જે આપણો અંતરતમ પ્રેમ, તમારી અગર એમાં શું થાય, આ તમારો રસ્તો ક્યારે કરતા ક્યારે એમ શરૂ ન થાય તમે બે વચ્ચેનો ડિફરન્સ ન જોયો હોય, તમે જીવનનો જે તાપ હોય એ જોયો હોય અને અંદરની શાંતિ, અંદરનો પ્રેમ, અંદરની વસ્તુની તમે કોઈ ટચ કર્યો હોય ને તો તમે કઈ પસંદગીનું ધોરણ તમારી આગળ હોય કે આ પસંદ કરીશ, આ નહીં પસંદ કરું. એટલે તમારી આગળ બે વસ્તુ હોય છે આના માટે સિલેક્શન. આધ્યાત્મમાં આવવા માટે તમારી આગળ કોઈ સિલેક્શન જ ન હોય તો કેવી રીતે તમે હાલો. પ્રકૃતિનો બહુ જોરદાર તાપ અનુભવી લ્યો, બહુ એમ કે આ પ્રકૃતિ. એટલે પાછા આની અંદર પ્રોબ્લેમ શું થાય છે કે પ્રકૃતિનો પ્રોબ્લેમ અહંકારનો પ્રોબ્લેમ થઈ જાય. માનો કે પ્રકૃતિમાં પ્રોબ્લેમ હોય તો વાંધો નહીં, પણ માણસ છે એ પ્રકૃતિના પ્રોબ્લેમને અહંકારનો પ્રોબ્લેમ ગણીને અહંકારને સુખ સગવડતા આપવા માટે આધ્યાત્મની યાત્રા કરે છે કે બધા માન આપશે, કોઈ સન્માન આપશે, કોઈ ફોલોવર થશે, કંઈક થશે. આ બધી અંદર આશાઓ અંદર આવી લઈને નીકળી જાય પછી. એટલે જયારે એમ લાગે કે એક સમય એક સાધક કેટલો બધો સરસ વ્યક્તિ હતો અને આ શું થઈ ગયું એને, એટલે શું કઈ થઈ ગયું નતું, અંદર પડ્યું તું બહાર નીકળ્યું. અને આના માટે તમારે સતત રીતે એવો પ્રયાસ કરવો જોઈએ, પ્રયાસ નિરંતર રીતે કરતા રહેવું જોઈએ. અડધી કલાકે, કલાકે, 2 કલાકે. એટલે વિચારથી છૂટવાનું. એટલે તમે વર્તમાન ક્ષણમાં આવ્યા એટલે વિચારથી છૂટી ગયા, વર્તમાન ક્ષણમાં આવ્યા એટલે વિચારથી છૂટી ગયા, વર્તમાન ક્ષણમાં આવ્યા એટલે વિચારથી છૂટી ગયા. આ પ્રક્રિયાઓ નિરંતર. આને પ્રેમ કહેવાય. પ્રેમ એટલે કોઈ બીજી કોઈ વસ્તુ નથી કઈ. પ્રેમ એટલે તમે નિરંતર રીતે યાદ કરો. તમારા માટે અહંકાર કરતા એ તત્વની કિંમત બહુ હોય છે. અને સાધક લોકો એ તો એક વખત અંદર બહુ ડીપલી નક્કી કરી લેવું જોઈએ કે મારે આ અહંકારને રાખવો નથી. આ પેલું નિશ્ચય આ હોવો જોઈએ.
આમાં શું થાય, અહંકાર વખતે બધા ભાગી જાય છે. આ સાધક લોકો એટલે એની આગળ કોઈ ક્લેરિટી જ નથી હોતી કે કોના ઉપર અહંકાર એટલો કેટલો ત્રાસ આપે છે. તમે જુઓ, તમે અહંકારનો ત્રાસ જુઓ. અને આ અહંકાર થી મુક્ત થવું છે ને, એવો જ્યાં લગીને આપણે નિશ્ચય નહીં કરીને ત્યાં લગીને આધ્યાત્મની સાચી યાત્રા તો નહીં જ થાય. અહંકાર નડતર છે, અહંકાર નડતર છે, અહંકાર નડતર છે, એવો સાક્ષાત્કાર જરૂરી છે. એટલે અહંકાર ક્યાંય મૈડાઈ જતો હોય તો એને આપણે જે કરાવવું છે એ જ કરાવવું છે, એને ડાયવર્ઝન નથી થવા દેવું. પછી તમારી અગર ક્લેરિટી હોય કે અહંકાર ઉપર કામ કરવું છે તો થાય. આ બધા લોકો અહંકારથી એટલા બધા ભાગી જાય છે, અહંકારની વાત આવે ત્યાં થઈ જાય. અહંકારનું બહુ કવચ કરીને બેઠેલા વ્યક્તિઓ છે. એટલે આ સ્પષ્ટતા હોવી જોઈએ કે અહંકાર છે એ ત્રાસરૂપ છે. અને એ તમે આ જોવાની પ્રક્રિયા કરતા હો તો જ ખબર પડે. જોવાનું સાચું બનતું હોય તો જ ખબર પડે. અને નોલેજ છે એ નકશો છે. આ જે આપણે જોવાની જે પ્રક્રિયા છે એ પ્રકૃતિનો સાક્ષાત્કાર છે, અને ઓલો જે છે એ સત્યનો સાક્ષાત્કાર. સેલ્ફ રિમેમ્બરિંગ છે, જાણવું એ છે એ સત્યનો સાક્ષાત્કાર છે, ઓલો ફેક્ટનો સાક્ષાત્કાર. એટલે નોલેજ છે એ આપણને સાયકોલોજીકલ કાલ્પનિક જગતમાંથી ફેક્ચ્યુઅલ જગતમાં, અને ફેક્ચ્યુઅલ જગતમાંથી ટ્રુથના જગતમાં દાખલ કરી શકે એમ છે. એમ એ રીતે અહંકાર છે એ સમાજમાંથી ઉભો થયેલો છે કે કુદરતી દેન છે? કુદરતી છે. એટલે કુદરતી એટલે અસ્તિત્વ જ આપેલી વસ્તુ છે. સમાજ દ્વારા નથી, એ અસ્તિત્વ જ આપેલી વસ્તુ છે. રમત માટે હવે તો ભાઈ રમત આપણે સ્વીકારી છે ત્યારે કે જયારે બધા આનંદ, એટલે તવરિયાજીએ એક જગ્યા એમ કીધું છે કે બધા બહુ આનંદથી જીવતા હતા, અને પછી કે કઈક ખેલ કરીએ આપણે. પણ એમ કે ખેલ જો શરૂ થાય ને તો પછી ખેલને અંત લગીને તમારે રાખવાનો. પછી એમ કે તમે એમાંથી બહાર નહીં નીકળી આવ્યો. પછી ખેલના બધા પાત્રો હોય, બ્રહ્મા હોય, વિષ્ણુ હોય, મહેશ હોય, આપણે હોય, બધા હોય, બધા પોતપોતાની જવાબદારી. હવે પછી જયારે તમે આ ખેલને શરૂ કર્યો એટલે હાવ કરતા હાવ લોઅર વસ્તુથી શરૂ થાય. વનસ્પતિ, મિનરલ્સ, વનસ્પતિ, બધા ધાતુઓ, દ્રવ્યો, એમાંથી 1 કોષી, 2 કોષી, 3 કોષી, 4 કોષી અને 5મું માનવ બને, અને માનવ દિવ્યતાને પામે. એ આખી યાત્રા પછી હોય. અને કુદરતે અસ્તિત્વ આ માણસનું ખરેખર અંદરનું સાયકોલોજીકલ કોમ્પ્લિકેટિવ એટલું બનાવ્યું છે, તમે અંદાજ ન કરો એટલું અંદર બનાવેલું છે. એટલે કોઈ સુખમાં ન હોય. એક વ્યક્તિ આ પૃથ્વીની કોઈ વ્યક્તિ અંદરથી આનંદમાં ન હોય, પ્રશ્નમાં હોય ને હોય. આ તમારે લખી લેવાનું. એનું એટલું બધું કોમ્પ્લિકેશન છે, તમે અંદાજ ન કર્યો હોય એવું કોમ્પ્લિકેશન મૂકેલું, એવું છળ મૂકેલું છે, એવું કપટ મૂકેલું છે, એવો દમ મૂકેલો છે. જીવન આખું દમથી હાલે છે, હિપોક્રેસી દ્વારા. એટલે આપણને જેમ જેમ ખબર પડે એમ ખ્યાલ આવે કે ઓહો આવી વસ્તુ હાલે છે. અત્યારે તો આપણે કોકમાં જતા હોય, પછી આપણામાં જઈએ આપણે. પ્રકૃતિનું રિધમ રાખવા માટે અમુક અહંકાર દ્વારા એનું પ્રોડક્શન છે, આ નેગેટિવિટી એની બધું એના દ્વારા અમુક પોસાય. એટલે એક સેન્સ એવો છે કે એક મૂન છે, એક સૂર્ય છે. તો મૂન અત્યારે તો ગર્ભાવસ્થામાં છે. મૂન તો બિચારો હજી નાનો છે. મૂનને બહુ જરૂર છે અત્યારે, કોઈ ફીડિંગ કરે એની જરૂર છે. તો ફીડિંગ આપણી બેહોશી એનું ફીડિંગ છે. આપણી બેહોશી જે છે ને, બેહોશીની ઉર્જા એ લઈ જાય, ચંદ્ર લઈ જાય, અને ચંદ્ર પુષ્ટ થશે. એટલે ધીરે 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 કરતો ચંદ્ર છે એ પુષ્ટ થવાની પ્રક્રિયા ચાલે છે. પછી એ પુષ્ટ થશે તો એના પરિણામ એટલે કરોડો અબજો વર્ષે આવશે. પણ અત્યારે આપણું એક લેવલ, આપણે સ્ટેજની અંદર સારેગામા પધની જે સ્ટેજ છે ને એની અંદર આપણે ઇન્ડિવિજ્યુઅલ, આપણે જેને કહેવાય ને કે હું, પછી ફેમિલી, અને ત્રીજું છે રાષ્ટ્ર. આ ત્રણ લેવલ લગીને કુદરતે આપણને અત્યારે મૂકી દીધા છે. એટલે જે લોકો આપણે લોકો છે એને પેલા ઇન્ડિવિજ્યુઅલ તરીકે તો વ્યક્તિ છે ને, એટલે ઇન્ડિવિજ્યુઆલિટી આપણે રાખવાની છે, અને ઇન્ડિવિજ્યુઆલિટી રાખીને ફેમિલીને પ્રેમ કરવાનો છે. આપણે ઇન્ડિવિજ્યુઅલ છીએ
અને આપણે ફેમિલીને પ્રેમ કરવાનો છે, અને ફેમિલીને પ્રેમ કર્યા પછી આપણે રાષ્ટ્રને પ્રેમ કરવાનો છે, રાષ્ટ્રને પ્રેમ કરવાનો. એટલે અત્યારના લેવલ પ્રમાણે બધા લોકોને રાષ્ટ્રની ભાવના હોય, ફેમિલીની ભાવના હોય અને ઇન્ડિવિજ્યુઅલ, એટલે કોઈનું વિરોધી નથી પાછું. માનો કે તમારી ઇન્ડિવિજ્યુઆલિટી છે ફેમિલીનું વિરોધ નથી, ફેમિલી વસ્તુ છે એ રાષ્ટ્રની વિરોધી નથી. બધાને એના પોતાની જગ્યાએ રાખીને આપણે જીવનની યાત્રા કરવાની. એટલે પરમાત્માએ આ સ્ટેજ લગીને આપણને પહોંચાડી દીધા, રાષ્ટ્ર લગીને. હવે રાષ્ટ્ર પછીનો જે વસ્તુ છે, એશિયા છે એ મારું છે એમ બોલતા નથી આપણે. એશિયા છે અથવા યુરોપ છે એ મારું છે એમ આપણે બોલતા નથી. તો ઈ પછીનું સ્ટેપ હવે આ ચંદ્ર જેમ જેમ વિકાસ થતો જાય ને એમ જુદા જુદા સ્ટેપો પછી, પણ એ કરોડો અબજો વર્ષો થાય, એને તો ઘણા વર્ષો. એટલે અત્યારે પ્રક્રિયાની અંદર મૂનને ખોરાક મળતો હોય, સૂર્યને અત્યારે ઓછો મળતો હોય. અવેરનેસ વાળા તો કોક જ હોય, સૂર્યમાં જાય એવા તો બહુ ઓછા લોકો હોય. તો ઇન્ફોર્મેશન નતું એટલે કઈ વાંધો નથી એવું વ્યક્તિઓને. ડેટામાંથી બને. એટલે ઓમ એને આપણે આમ વ્યવસ્થિત રીતે સમજવું હોય તો જેમ આપણું કેમ પ્રતિબિંબ પડે એમ ચિત્તની અંદર આપણું પ્રતિબિંબ પડે. પણ પ્રતિબિંબ છે એ બિંબ જેવું ન હોય. બીમ હોય ઉત્તરમાં હોય તો ઓલું દક્ષિણમાં હોય, એટલે આખી વિચિત્રતા હોય. એટલે આપણા આત્માનું જે પ્રતિબિંબ જયારે આ ચિત્તની અંદર પડે ને એટલે પછી જીવાત્મા બની જાય. એટલે ડેટા તો પછીની વસ્તુ, પણ અહંકાર એવી રીતે આવે કે ચૈતન્યનું પ્રતિબિંબ આપણા અંતઃકરણમાં આવે. અને આપણું અંતઃકરણ છે એ સાત્વિક રાજસિક તામસિક નું છે. એટલે સાત્વિક રાજસિક તામસિક ગુણો એને લાગુ પડે અને ઓલા તત્વમાંથી છૂટું પડી જાય. એટલે આખી રચના એ ટાઈપની છે. ઈગો વધારેમાં વધારે જે સૂક્ષ્મ છે ને ઈગો છે, વિચારે નથી. એટલે આમ ક્રમિક રીતે તમે લો ને તો પેલો પ્રાણ આવે. પ્રાણ એટલે એનર્જી આવે. એનર્જી કરતા વધારે તમારે સૂક્ષ્મ તો રાગ દ્વેષના પ્રશ્નો છે ને ઇમોશનમાં આવે. અને એના પછી સિક્યુરિટીના ને એના સવાલો છે ને, એટલે હેતુઓ એ આમાં આવે. અને પછી આ ત્રણ વસ્તુ ઉપર કામ કરો ને એટલે પછી ચોથી વસ્તુ છે ને ખરેખર ખાલી કાલ્પનિક વસ્તુ જે ઇમેજ કહેવાય કે ઈગો કહેવાય ને એ પછી તમે ચોથી અવસ્થામાં એને પકડી આપો. ઈગોને ડાયરેક્ટ રીતે તમે અત્યારે આપણે ઈગો વાત કરતા હોય, પણ જેવું કઈ ઘટના ઘટે અને તમે ઈગોને પકડી ન શકો. અત્યારે તમે એના નીચેના લેવલ ઉપરથી એને કઈક અંશમાં પકડો, પણ ઓલા લેવલથી ન પકડી શકો. એટલે ઈગો જેને પકડાઈ ગયો ને એ ધન્ય થઈ ગયો. ઈગો જેને પકડાઈ ગયો ને, ઇમેજ પકડાઈ ગઈ, ઈગો પકડાઈ ગયો ને એ ધન્ય લોકો. અને એ લોકોની આગળ એક આખું ચિત્ર હોય કે મારે આની ઉપર અત્યારે આને કોઈ પણ રીતે આ ઈગોને ગમે થઈ જાય, મરી જાય, તૂટી જાય, અને ઈગોને તો સેજ કરતા સેજ પ્રોત્સાહન નથી આપવું. આ સાધનાનો છેલ્લો જે તબક્કો છે ને, છેલ્લો જે તબક્કો કહેવાય ને, આપણે આની અંદર સેકન્ડ કોન્શિયસ શોક કહેવાય કે આ છે કે અહંકારને તો આટલી હિલચાલ હલાવી ન લેવાય. અને અહંકારના સૂક્ષ્મ સ્વરૂપો એને પકડવા પડે. આમાં શું થાય, આમ સંત પુરુષો બધા લોકોમાં હલવાઈ કેમ જાય છે, પોતાને આત્મશ્લાઘામાં ને એમાં કેમ હલવાઈ જાય છે? એ છેલ્લું જે કામ છે ને બહુ અઘરું છે. છેલ્લું જે કામ છે ને બહુ અઘરું છે. ઈગોના નાના સૂક્ષ્મ રૂપોને તમે પકડી ન ગો ને તો મોટું બીજ થઈ જાય એવું છે. એટલે છેલ્લી જે વસ્તુ છે ને એમાં આખું ચિત્ર આવી રીતે છે કે ઈગોને તો કોઈ રીતે પોસાય એવી વસ્તુ જ નથી. એને તો જ્યાં કટ થાય ત્યાં કાપો, એવી અંદરની અન્ડરસ્ટેન્ડિંગ આપણને આવે ને ત્યારે આપણને એના ઉપર કામ કરવાની મજા આવે, આપણને સુખ મળે, આનંદ મળે. હવે ઈગોને આમ ઈગો હણાતો હોય ને આમ આપણને કઈ પ્રોબ્લેમ ન થતો, આપણને ખુશી થતી હોય સારું થયું આના ઉપર થઈ ગયું.